નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. 13મું ચેપ્ટર છે આપણું. 13મું ચેપ્ટરનું નામ એવું આપ્યું છે કે ઘનફળ અને પૃષ્ઠફળ. બરાબર, તો ઘનફળ અને પૃષ્ઠફળ છે આપણે 9મા ધોરણમાં આગળ ભણી ચૂક્યા છીએ થોડું ઘણું. બરાબર, કે જે મોસ્ટલી પાર્ટ હતો જે 9મા ધોરણનો એ જ 10મા ધોરણમાં રિવાઇઝ થાય છે, રિપીટ થાય છે ફરીથી. તો 9મા ધોરણના જે સૂત્ર છે એનો પહેલાં થોડુંક આપણે જાણી લઈએ, કે રિવિઝન કરી લઈએ થોડું એવું, કે 9મા ધોરણના સૂત્ર આપણે વાંધો ના આવે. બરાબર, તો સૌથી પહેલાં હું બે વાત કરું છું સમઘનની. સમઘન કોને કહેવાય? તો જેની 6 સપાટી સમાન હોય. તમને એમ થાય 6 સપાટી કેમ હશે? તો આપણે 3Dમાં લેવાના હોય. 3Dમાં તમે એક બ્લોક લ્યો, માની લ્યો કે આ એક ડસ્ટર છે, એ બ્લોક માની લ્યો. બરાબર, તો 3Dમાં લ્યો તો એને તમારે 6 બાજુઓ હોય, 3 ઊંચાઈ હોય, 3 લંબાઈ હોય અને 3 પહોળાઈ હોય. ખરેખર એવી રીતે 9 બાજુ થાય, ટોટલ બાજુ ગણો, પણ 6 સરફેસ એરિયા તમે એને માપી શકો. 6 સરફેસ એરિયા તમે માપી શકો સમઘનના. બરાબર છે, 6 સાઈડ હોય. કેટલી સાઈડ હોય? 6 સરફેસ એરિયા. તમે ટૂંકમાં જો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ગણો તો તમારા ટોટલ છે 9 થાય, પણ 6 સાઈડ હોય જે એકબીજા સાથે ગોઠવાયેલી હોય. 6 સાઈડ કેવી રીતે થાય તો સમજાવી દો. તમે કોઈ સમઘન લેશો અથવા તો કોઈ એક લાકડાનો ટુકડો લ્યો તો ચારે બાજુ એટલે કે ફરતી બાજુ એની ચારે બાજુ થઈ ગઈ, એક નીચેની બાજુ અને એક ઉપરની બાજુ, એવી રીતે 6 બાજુઓ થાય. બરાબર, સમઘનને. તો સૌથી વાત કરીએ સમઘનને, તો અહીંયા તો પહેલાં આપને ખબર હોવી જોઈએ કે 6 બાજુ હોય સમઘનને. સમઘનને કેટલી બાજુ હોય? 6. હવે સમઘનમાં 3 સૂત્ર આવે, 2 પૃષ્ઠફળના આવે અને 1 ઘનફળનું આવે. તો સૌપ્રથમ પૃષ્ઠફળનું સૂત્ર લખીએ તો સમઘનમાં 2 પૃષ્ઠફળના સૂત્ર આવે. પૃષ્ઠફળમાં 2 સૂત્ર. પહેલું કયું? તો કે પાર્શ્વ પૃષ્ઠફળ. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ એટલે તળિયા અને મથાળા સિવાયનું. કેવું થાય? તળિયા અને મથાળા સિવાયનું. અહીં લખી દઉં છું કાઉન્સમાં નીચે, તળિયા અને મથાળા સિવાય હોય એને કહેવાય પાર્શ્વ પૃષ્ઠફળ. તો એનો મતલબ કે 4 જ બાજુ આવી અને દરેક બાજુ કેવી હોય છે? ચોરસ હોય. તો આપણે એનો સ્ક્વેર એટલે 4 ગુણ્યા લંબાઈનો સ્ક્વેર એવું લખતા હોય તો આનો સૂત્ર બને 4l². કેટલો રહેશે? 4l². આવું તમે 9મા ધોરણમાં ભણી ગયા છો ઓલરેડી. બરાબર. બીજું સૂત્ર આવતું હતું કુલ પૃષ્ઠફળનું. તો કુલ પૃષ્ઠફળ તમે કહેતા હતા આનું 6l². અને ઘનફળ માટે એક સૂત્ર લખતા હતા આપણે, સમઘનનું ઘનફળ. તો સમઘનનું ઘનફળ કેટલું હતું? l ઘન. કેટલું હતું? l ઘન. બરાબર. તો આગળ વધીએ છીએ. આ વાત થઈ સમઘનની. એના પછી કેની વાત આવશે? લંબઘનની. બરાબર. એના પછી વાત કરીએ છીએ આપણે લંબઘન. તો એમાંય 6 સપાટી હોવાની છે. એમાં 3 સૂત્ર આપણે ભણ્યા હતા. એક તો પાર્શ્વ પૃષ્ઠફળ. પેલું કયું ભણ્યા હતા? પાર્શ્વ પૃષ્ઠફળ. તો પાર્શ્વ પૃષ્ઠફળ બધાને યાદ હશે. કેટલું હતું? 2h કાઉન્સમાં l વત્તા b. અહીંયા તમે કોઈ પણ વાપરી શકો. 2l વાપરે કોઈ તો અહીંયા h વત્તા b આવે. 2b વાપરે તો l વત્તા h આવે. બરાબર. ટૂંકમાં 2 ગુણ્યા એક બાજુ કોઈ પણ લ્યો સરફેસ એરિયા અને એના સિવાયના બીજા 2 બાજુનો સરવાળો આવે ગુણાકારમાં. બરાબર છે. પછી કુલ પૃષ્ઠફળ. તો કુલ પૃષ્ઠફળ શું હતું આનું? તો કે કુલ પૃષ્ઠફળ લંબઘનનું કહેતા હતા 2 કાઉન્સમાં lb વત્તા bh વત્તા hl. 2lb bh hl. બરાબર. અને ઘનફળનું સૂત્ર શું કહેતા હતા? ત્રીજું સૂત્ર ઘનફળ માટે. તો ઘનફળ બરાબર એવું કહેતા હતા આપણે કે lbh, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર છે. આગળ વધીએ છીએ. એના પછી વાત કરતા હતા નળાકારની. તો જેટલા પણ ટોપિક છે એના સૂત્ર પહેલાં હું અહીંયા લખી દઉં છું થોડા ઘણા અંશે. પછી જે જરૂર પડશે ત્યાં આપણે અલગથી સૂત્રો લખશું. બરાબર. પણ અત્યારે જેટલા જરૂર છે એટલા સૂત્રો અહીંયા હું લખી દઉં છું. તો નળાકાર છે એ તમને ખબર છે કે આવી ટાઈપનો નળાકાર હોય. પહેલાં તો હું અહીંયા આકૃતિ દોરીને તમને થોડુંક માહિતી આપી દઈએ. આપણે આ નળાકાર છે. બરાબર. તો નળાકારમાં જે ઢાંકણું છે એની આપણે ત્રિજ્યા r કહીએ. નળાકારની ત્રિજ્યા પણ થાય. અને જે અહીંથી અહીંયા સુધીનો ભાગ છે આને આપણે
એચ કહીએ છીએ, જે ઊંચાઈ છે, બરાબર. તો નળાકારમાં પહેલાં તો જોજો અહીંયા સૂત્ર, પહેલું સૂત્ર આપણે એવું લખીએ છીએ, તળિયા અથવા મથાળાનું ક્ષેત્રફળ. તો તળિયું અને મથાળું બે જોવો જે કેવું દેખાય છે, તો કે વર્તુળાકાર છે, ટૂંકમાં પાયો અથવા તો મથાળું એનું વર્તુળાકાર છે, તો વર્તુળનું ક્ષેત્રફળ જ થયું ઇન્સર્ટ. તો અહીંયા આવશે વર્તુળનું ક્ષેત્રફળ πr². અહીંયા r લખી દઉં છું, r બરાબર ત્રિજ્યા, બરાબર, અને h છે એ ઊંચાઈ છે, h છે એ ઊંચાઈ છે, બરાબર છે. તળિયાનું અથવા તો મથાળાનું ક્ષેત્રફળ છે એ πr² કહેવાશે. પછી બીજું સૂત્ર આપણે એવું લખીએ છીએ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કોને કહેશું? તો કે વક્ર સપાટી એટલે ફરતી બાજુ થાય, ફરતી બાજુ. જે આપણે 9મા ધોરણમાં વ્યવસ્થિત રીતે સમજાવ્યું હતું કે સૂત્ર કઈ રીતે બને છે, બરાબર. આપણે એવું કીધું હતું કે h જેટલી ઊંચાઈની એક સિક્કાની થપ્પી કરીએ તો દરેક સિક્કાનું ક્ષેત્રફળ કેટલું થાય? πr². અને એને જે h અને ગુણી દઈ, સોરી, દરેક સિક્કાની આપણે પરિમિતિ લેતા હતા, પરિઘ લેતા હતા, કેમ કે આપણે વર્તુળની જરૂર હતી, ક્ષેત્રફળની જરૂર નહોતી. તો 2πr કહેતા હતા અને એની સાથે h ગુણતા હતા, જેટલી ઊંચાઈ હતી એટલી. તો આ સૂત્ર મળશે તમને 2πrh, 2πrh વક્ર સપાટીનું. પછી ત્રીજું છે કુલ પૃષ્ઠફળ. હવે કુલ પૃષ્ઠફળનો મતલબ શું થાય? તો કે આખા પદાર્થનું ક્ષેત્રફળ. આખો પદાર્થ એટલે કેટલો? તો કે વક્ર સપાટી પણ આવે અને તળિયું અને મથાળું બંને આવે. તો અહીંયા લખાય વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ વત્તા મથાળાનું ક્ષેત્રફળ. આ બે તો આપણી પાસે છે πr² અને I છે આપણી પાસે 2πrh વત્તા πr² બરાબર. તો આ બેનો સરવાળો કરી દો તો 2πr² થઈ ગયું. તો 2πrh પ્લસ 2πr², બંનેમાંથી 2πr કોમન લઈ લ્યો તો આનું સૂત્ર તમને આવું મળે, 2πr કૌંસમાં અહીંથી h વધે અને અહીંથી r વધે. તો આ સૂત્ર તમારું કેનું બનશે? કુલ પૃષ્ઠફળ, બરાબર. 2πr કૌંસમાં r વત્તા h. અને નળાકારનું ઘનફળ છે એ તો તમને બધાને ખબર છે કેટલું થાય. નળાકારનું ઘનફળ અહીંયા લખી દઉં છું, πr²h, બરાબર. તો આટલા સૂત્ર આપણે અત્યારે ચાલીએ છીએ, કેમ કે આપણા 2 સ્વાધ્યાય ઓલમોસ્ટ આ સૂત્રમાં કમ્પ્લીટ થઈ જશે. 13.1 અને 13.2 આ 2 સ્વાધ્યાય આટલા સૂત્રમાં આપણે કવર કરી લેશું, બરાબર છે. તો આટલા સૂત્ર આપણે પહેલાં લેક્ચરમાં સમજી લઈએ વ્યવસ્થિત રીતે કે આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે થશે, કયા દાખલામાં કેવી રીતે ઉપયોગ કરશું, બરાબર. દર વખતે દાખલામાં પહેલાં તો ભૌમિતિક આકાર જે તમને આપે એ ભૌમિતિક આકાર તમારે બનાવવો પડે. આકાર બનાવી અને પછી એને સોલ્વ કરો દાખલાને, તો વધુ મજા આવશે. અને સાથે ઉદાહરણ પણ તમારે ગણવાના છે જાતે. આ વખતે આ ચેપ્ટરમાંથી ઉદાહરણ પૂછવાની સંભાવના પણ ઝાઝી બધી રહેલી છે, બરાબર. તો ઉદાહરણ પણ આ ચેપ્ટરના તમે જાતે ગણશો. ઓકે, ચાલો આ સૂત્ર તમે ફટાફટથી એકવાર વાંચી જાઓ વ્યવસ્થિત રીતે અને એકવાર લખી લ્યો. આપણે અહીં સ્વાધ્યાય નંબર 13.1થી આજ શરૂઆત કરી દઈએ છીએ, બરાબર છે. તો સ્વાધ્યાય નંબર 13.1 લઈએ છીએ. હવે દાખલા નંબર પહેલો એવો આપ્યો છે કે સૌથી પહેલાં તો એવું કીધું છે કે જે પાઈનું મૂલ્ય આપેલ નથી ત્યાં પાઈનું મૂલ્ય તમારે 22/7 લેવાનું છે, અને આપેલું હોય ત્યાં પાઈનું મૂલ્ય આપણે ખબર છે કેટલું લઈએ છીએ? 3.14. તો પહેલો દાખલો એવું કીધું છે કે 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન છે. તો 2 ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૂરું પૃષ્ઠફળ કેટલું? સમજો અહીંયા, બરાબર છે. આગળ એવું આપ્યું છે દાખલા નંબર પહેલામાં કે 2 ઘન છે અને 2 ઘનને સમઘનને જોડતા એક લંબઘન બને છે. તો આને આપણે આકૃતિમાં કન્વર્ટ કરીએ તો આવી રીતે કંઈક એક ઘન હશે, બરાબર. આ પહેલો ઘન છે.
અને આને સાથે જોડી દઈએ, અહીંથી બીજો ઘન હું જોડી દઉં તો આવો નવો કંઈક બીજો ઘન અહીંયા જોડાઈને એક લંબઘન બનાવે છે. જોજો અહીંયા આપણે ઘન, આ બે ઘન પહેલાં અલગ અલગ દોરી દઈએ છીએ એટલે તમને સમજવામાં સરળતા રહે. તો આ બે ઘન એક સાથે જોડી દઈએ અને એક લંબઘન બને છે. પહેલાં તો શું કીધું છે? બંને ઘનનું પ્રત્યેકનું ઘનફળ આપણે આપ્યું છે કેટલું? 64 સેન્ટીમીટર ઘન. તો અહીં લખું બંને ઘનમાં પ્રત્યેકનું ઘનફળ કેટલું છે? 64 સેન્ટીમીટર ઘન માટે પ્રત્યેક ઘનમાં લંબાઈ માટે આપણે એવું લખીએ કે ઘનફળ બરાબર શું હતું? ઘનફળનું સૂત્ર L ઘન. ઘનફળનું સૂત્ર શું હતું? L ઘન. તો ઘનફળની જગ્યાએ કિંમત કેટલી લખાશે? 64 અને એના બરાબર L ઘન. કેનો ઘન 64 થાય? તો કે 4નો. તો L બરાબર મળે 4 સેન્ટીમીટર. કેટલા મળ્યા? 4 સેન્ટીમીટર. હવે જોજો અહીંયા આની પ્રત્યેક બાજુ 4ની છે, બધી બાજુ કેવી છે? 4 4ની છે. એવી જ રીતે આની પણ બધી બાજુ કેવી છે? 4 4ની છે. બરાબર. તો હવે શું થાય? તો કે હું આવી રીતે આ બે ઘનને જોડી દઉં, આ બે ઘનને જોડી દઉં તો બે સપાટી મારી વધી ગઈ. કઈ? એક તો ઉપરની વધી ગઈ અને એક નીચેની વધી ગઈ. ટૂંકમાં લંબઘન બને તો એની એક સપાટી જે લાંબી થઈ એની લંબાઈ કેટલી થઈ જશે? 8 થઈ જશે. તો અહીંયા લખાય એવું, હવે બે ઘનને જોડીને જો લંબઘન બનાવવામાં આવે તો લંબઘનની લંબાઈ બરાબર 4 સેન્ટીમીટર વત્તા 4 સેન્ટીમીટર. તો લંબાઈ કેટલી થઈ જશે? 8 સેન્ટીમીટર. પહોળાઈ અને ઊંચાઈમાં કાંઈ ફેર પડશે નહીં, ખાલી લંબાઈ વધી જાય, કેમ કે બે ઘનને જોડી દો તો લંબાઈ ડબલ થઈ ગઈ ને. એક ઘનની હતી અને બીજા ઘનની હતી, બેની લંબાઈ જોઈન્ટ થઈ ગઈ. બાકી ઊંચાઈ અને પહોળાઈમાં કાંઈ ચેન્જ આવશે નહીં. એ બે કેટલું રહેશે? 4 સેન્ટીમીટર જ રહેશે. બરાબર. લંબઘન બને તો એની 3 સપાટી થઈ ગઈ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. અહીંયા ખાલી ઘન હતો તો ખાલી લંબાઈ હતી. તો હવે શું થાય? તો કે આપણે લંબઘનનું કુલ પૃષ્ઠફળ ગોતવું છે. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું હતું? 2 LB વત્તા BH વત્તા HL. કિંમત મૂકતા જાઓ. 2 LB L8 B4. તો અહીંયા 8 × 4 વત્તા BH 2 4 4 તો 4 × 4 વત્તા HL તો 4 × 8. બરાબર. ચાલો સાદુરૂપ આપી દો ફટાફટ. 8 ચોકુ 32 વત્તા ચોકે 16 વત્તા 8 ચોકુને 32. બરાબર. તો કેટલા થશે? 32 ને 32 64 ને 16 80. 80 ને 2 160 સેન્ટીમીટર સ્ક્વેર. ખાસ એકમમાં ધ્યાન રાખવાનું છે. આપણે 9મા ધોરણમાં પણ કહેતા હતા કે જ્યારે પણ પૃષ્ઠફળ ગોતવાનું કે ત્યારે સેન્ટીમીટર અથવા એકમ સ્ક્વેર આવે, એટલે જ્યારે પણ ઘનફળ ગોતવાનું કે ત્યારે શું આવે? એકમ જે પણ આપ્યો એનો ઘન આવે. બરાબર. એકમ ખાસ મહત્ત્વનો છે. જે વિદ્યાર્થીઓ 100 આઉટ ઓફ 100 મેળવવા માગતા હોય એની માટે તો ખાસ અગત્યનું છે. બાકી જો કોઈ ભૂલી જાય તો ક્યારેક અહીંથી અડધો માર્ક કટ તમારો થઈ શકે. એકમના લેખો દાખલો સાચો હોય પણ એકમનો અડધો માર્ક કટ થઈ શકે. બરાબર છે. તો આ તો પહેલો દાખલો. દાખલા નંબર બીજો શું આપ્યું છે? તો કે એક અર્ધગોળાક ઉપર એક પોલો નળાકાર બેસેલો હોય તેવું પાત્ર છે. બરાબર. તો તમને અહીંયા એવી આકૃતિ કંઈક બને છે કે અહીં જોજો, હું આકૃતિ દોરું છું. હરેક વસ્તુને આપણે આકૃતિ દોરશું અને તમને ખ્યાલ આવશે કઈ રીતે એને સૂત્ર લગાડવું, કઈ રીતે તમે એડિશન કરશો, સૂત્ર બનાવશો કઈ રીતે. બરાબર. અહીંયા જે પણ દાખલા છે એ બધા સંયોજિત ઘનના હશે. સંયોજિત ઘનનો મતલબ કે બે ઘન ભેગા કરેલા હશે. એક લંબઘન હોય, એક સમઘન હોય, એક નળાકાર હોય, એક અર્ધગોળો હોય. બરાબર. તેમાં બધા પાત્ર અલગ અલગ ભેગા કરેલા હશે અહીંયા. બરાબર છે. તો
અહીંયા આપણે બધા સૂત્ર તો બધા લગભગ સૂત્ર બધા તમને આવડે છે, અર્ધગોળાના, લંબઘનના, નળાકારના, એક વખત તો સૂત્ર અહીંયા રિવાઇઝ કરાવતો જઈશ તમને, એટલે તમને યાદ રહેતા જશે, બરાબર. તો દાખલા નંબર બીજો શું આપ્યો છે, તો કે એક અર્ધગોળો છે પહેલાં તો, અને અર્ધગોળા ઉપર એક નળાકાર મૂકેલો છે એવું કીધું છે. પોલો. કેવો નળાકાર છે? પોલો. પોલો નળાકારનો મતલબ ખાલી વક્ર સપાટી હોય, વચ્ચેનો ભાગ કેવો હોય? ખાલી હોય, બરાબર. તો આવી કંઈક આકૃતિ તમારે અહીંયા બનશે. દાખલા નંબર બીજામાં એક આવી રીતે કંઈક અર્ધગોળો આપેલો છે, બરાબર, અને આની ઉપર એક નળાકાર, આ અર્ધગોળો છે, આની ઉપર એક નળાકાર રાખેલો છે આવી રીતે, બરાબર. આવી રીતે કંઈક આકૃતિ તમને આપી છે. આગળ તમને શું આપ્યું છે, તો કે અર્ધગોળાનો વ્યાસ 14 સેન્ટીમીટર અને વાસણની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે. અહીંયા જે આપ્યું છે લખી દઈએ છીએ. અર્ધગોળાનો વ્યાસ 14 સેન્ટીમીટર અને આપેલું જે વાસણ એટલે કે પાત્ર છે, વાસણની કુલ ઊંચાઈ કેટલી આપી છે? 13 સેન્ટીમીટર તમને ઓલરેડી આપી છે, બરાબર. તમને એવું પૂછ્યું છે કે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. શું પૂછ્યું છે? વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ. તો અહીંયા સમજો. સૌપ્રથમ તો શું કીધું છે એને, કે આપણે એક અર્ધગોળાનો વ્યાસ આપ્યો છે. તો અર્ધગોળાનો વ્યાસ કેટલો થાય? તો કે આ અર્ધગોળો છે, આખો એનો વ્યાસ થયો, તો હું અડધું ગોતું તો ત્રિજ્યા થાય. એનો મતલબ કે અહીંથી અહીંયા પણ ત્રિજ્યા કહેવાય ને અહીંથી અહીંયા પણ ત્રિજ્યા કહેવાય, બરાબર. તો અહીંથી મને ત્રિજ્યા મળે તો ડી બરાબર 14 સેન્ટીમીટર હોય તો આર બરાબર 7 સેન્ટીમીટર છે એવું કહી શકાય. એનો મતલબ કે આટલો ભાગ કેટલો છે? 7 સેન્ટીમીટર છે અને આ આખી ઊંચાઈ 13 સેન્ટીમીટર છે. તો હું એવું કહી શકું નળાકારની ઊંચાઈ ગોતી શકું અહીંથી? તો અહીંથી પહેલાં તો નળાકારની ઊંચાઈ ગોતી લઈએ. તો નળાકારની ઊંચાઈ કેટલી થશે? નળાકારની ઊંચાઈ બરાબર કુલ પાત્રની ઊંચાઈ માઇનસ અર્ધગોળાની ઊંચાઈ. માઇનસ કરવી પડે ને, અર્ધગોળાકારની ઊંચાઈ, બરાબર. તો આ બે વસ્તુ માઇનસ કરી દઈએ તો શું બનશે? પહેલાં તો કુલ ઊંચાઈ કેટલી છે આપણી પાસે? 13 સેન્ટીમીટર આપી છે આપણને. અને અર્ધગોળાની ઊંચાઈ કેટલી છે? 7 સેન્ટીમીટર, કેમ કે અડધી થઈ ગઈ ત્રિજ્યા. તો 7 સેન્ટીમીટર 13 સેન્ટીમીટરમાંથી બાદ કરીએ તો કેટલા વધશે? 6 સેન્ટીમીટર, બરાબર. તો આ 6 સેન્ટીમીટર છે એ નળાકારની ઊંચાઈ છે, એને આપણે સ્મોલ એચ કહી દઈએ છીએ. શું કહીએ છીએ? સ્મોલ એચ, બરાબર છે. હવે આપણે અંદરના ભાગનું કુલ પૃષ્ઠફળ જોઈ છે, અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ. તો કેટલું ગોતવું પડશે? એક તો નળાકારની અંદરની વક્ર સપાટી ગોતવી પડે, એટલે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અને આ ગોળાનું અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ આપણે ગોતવું પડે. અર્ધગોળાનું પૃષ્ઠફળ આપણને ખબર છે. અર્ધગોળાનું પૃષ્ઠફળ કેટલું થાય? 2πr². 2πr², કેમ કે આખા ગોળાનું 4πr² થાય. તો અર્ધગોળાનું કેટલું? 2πr². તો અહીંયા હું સૂત્ર બંને જોઈન્ટ કરીને ડાયરેક્ટ લખું છું. તમારે પણ ડાયરેક્ટ લખવાની ટેવ પાડવી, કેમ કે બે સૂત્ર જોઈન્ટ કરશો તો બહુ લાંબો દાખલો થશે, બરાબર. આપણે દાખલો છે એ બહુ લાંબો કરતા નથી. તો આપણે શું કહીએ કે વાસણની અંદરની સપાટી નું પૃષ્ઠફળ બરાબર એક તો નળાકારની વક્ર સપાટી આવશે, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળાનું ક્ષેત્રફળ, બરાબર. બે વસ્તુ આવશે એમાં જોઈન્ટ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો બધાને ખબર છે, 2πrh છે. આનું ક્ષેત્રફળ કેટલું? તો કે 2πr². આખા ગોળાનું કેટલું હતું? 4πr² હતું. આપણે 9મા ધોરણમાં ભણી ગયા હતા. તો અર્ધગોળાનું કેટલું થાય? એનું અડધું, 2πr², બરાબર. તો હવે શું કરું? તો કે બેયમાં જે કોમન દેખાતો હોય પહેલાં તો કોમન લઈ લો, કેમ કે બે માટે ત્રિજ્યા તો સમાન છે. અહીંયા 7 સેન્ટીમીટર છે, એની ઉપર જ બંધ બેસતો નળાકાર હોય તો ઉપર આની ત્રિજ્યા પણ કેટલી થશે?
7 સેન્ટીમીટર જ થશે. તો આમાંથી હું 2πr કોમન લઈ લઉં છું. શું કોમન લઉં છું? 2πr. અહીંયા શું વધશે? એક h વધશે. અહીંયા શું વધશે? 2πr કોમન લો. અહીંયા શું વધશે? શું વધશે? એક r વધશે. બરાબર, એક r વધશે. તો અહીંથી સૂત્રમાં કિંમત મૂકી દઈએ. 2 ગુણ્યા પાઈની કિંમત 22/7. ત્રિજ્યા કેટલી મળી આપણને? 7 સેન્ટીમીટર. ઊંચાઈ કેટલી છે? ખાલી નળાકારની ઊંચાઈ લેવાની છે તો 6 સેન્ટીમીટર અને વત્તા ત્રિજ્યા કેટલી? 7 સેન્ટીમીટર. બરાબર. તો અહીંથી શું મળશે? તો કે આ 7 7 કેન્સલ. 22 2 44 અને 44 6 વત્તા 7 13. તો કેટલા થશે? 572 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલું મળશે વાસણનું ઘનફળ? પાત્રનું અંદરની સપાટીનું ક્ષેત્રફળ, પાત્રનું પૃષ્ઠફળ મળશે મને 572 સેન્ટીમીટર સ્ક્વેર. ગુણાકાર તમે કરી લેજો. આપણે ટ્રીક આપી જ છે. અહીંયા 11 રાખવાના, 4 છે આની ભેગા ગુણી દઉં છું. 13 ચોખ્ખું ને 52. 52 ને 5 ને 2 સાઈડમાં લખ્યા છે, 2 કોર્નરે ને વચ્ચે 2 નો સરવાળો. આપણે ટ્રીક આપી જ છે ને, બરાબર. 11 ના ગુણાકારની ટ્રીક આપી છે તો એ ટ્રીકનો મેં યુઝ કર્યો છે. ઓકે, તો આન્સર કેટલો મળશે? 572 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે. તો આ હતો દાખલા નંબર 2. દાખલા નંબર 3 શું આપ્યો છે? તો કે ત્રીજો એવું કીધું છે કે અર્ધગોલકની ઉપર એક શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. અર્ધગોલકની ઉપર એક શંકુ લગાવેલો છે. તો હું પહેલાં અર્ધગોલક દોરું અને એની ઉપર શંકુ દોરી દઉં. ત્રીજો દાખલો લખીએ છીએ. સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ લખવા માટે. તો એક અર્ધગોલક હું લઉં છું પહેલાં તો અર્ધગોલક તો આપણે દોર્યો જ તો હમણાં. તો અર્ધગોલક તો આપણને ખબર છે. આ અર્ધગોલક થઈ ગયો આપણો. બરાબર. આની ઉપર એક શંકુ રાખેલો છે તો શંકુ દોરી દઈએ. શંકુ તમને ખબર છે કેવો હોય? તો કે કોન આકારનો હોય. તો આ ઊંધો આઈસ્ક્રીમનો કોન બની ગયો તમારો. બરાબર, ઊંધો આઈસ્ક્રીમનો કોન બની ગયો તમારો. એમાં શું કીધું છે? તો કે બંનેની ત્રિજ્યા 3.5 છે. તો બંનેની ત્રિજ્યા આ કેટલી છે? 3.5 સેન્ટીમીટર. તો અહીંયા હું લખતો જાઉં છું જે પણ વસ્તુ મને આપી છે એ. તો અહીંયા પહેલું વસ્તુ આપી છે બંનેની ત્રિજ્યા, એટલે બેને આર કહી દઈએ છીએ આપણે 3.5 સેન્ટીમીટર. પછી આગળ શું આપ્યું છે? તો કે રમકડાની કુલ ઊંચાઈ 15.5 છે. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. રમકડાની કુલ ઊંચાઈ આપી છે 15.5 સેન્ટીમીટર. અગેન તમને જેવું આગલા દાખલામાં આપ્યું હતું એવું જ આપ્યું. આ 15.5 છે અને આ કેટલું છે આપણી પાસે? ઊંચાઈ 3.5. તો શંકુની ઊંચાઈ મળી જશે અહીંથી. તો શંકુની ઊંચાઈ બરાબર રમકડાની ઊંચાઈ માઇનસ અર્ધગોળાની ઊંચાઈ. બરાબર. તો રમકડાની ઊંચાઈ કેટલી થશે? તો કે આપી છે આપણને 15.5 માઇનસ આ કેટલી? 3.5. તો અહીંથી મને મળી 12 સેન્ટીમીટર. કેની ઊંચાઈ મળી? શંકુની ઊંચાઈ મળી h. બરાબર, શંકુની ઊંચાઈ h મળી 12 સેન્ટીમીટર. હવે આગળ વધીએ છીએ. તમને કીધું છે રમકડાનું કુલ પૃષ્ઠફળ. તો અહીંયા રમકડાનું પહેલાં તો કુલ પૃષ્ઠફળ ગોતીએ. અહીંયા જોજો ભૂલ ના થાય તમારાથી, ખાસ ધ્યાન રાખવાનું છે. રમકડાનું કુલ પૃષ્ઠફળ એટલે શું થાય? તો કે શંકુની વક્ર સપાટી અને અર્ધગોળાનું ક્ષેત્રફળ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળાનું ક્ષેત્રફળ. તો આમાં પહેલાં મારે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માટે πr l એવું સૂત્ર તમે 9મા ધોરણમાં ભણ્યા હતા. πr l. તો πr l માટે l ની કિંમત જોશે. l શું છે આપણું? આ જે ત્રાસી ઊંચાઈ છે,
બરાબર, આ તમારી એલ છે. તમારી પાસે કયું છે? આ ઊંચાઈ છે. તમારી પાસે જે ઊંચાઈ મળી એચ, એ કઈ મળી તમને? આ જે ઊંચાઈ છે એ તમને મળી એચ, આ જે 12 સેન્ટીમીટર મળી. તો પહેલાં તો મારે અહીંયા એલ ગોતવો પડે. તો અહીંયા હું આ સૂત્રનો ઉપયોગ પછી કરું. પહેલાં તો શું ગોતી લઈશ? એલ ગોતીશ. તો આપણી પાસે સૂત્ર હતું r² + h² બરાબર l². આવું સૂત્ર એક ભણી ગયા હતા આપણે 9મા ધોરણમાં, બરાબર. કાટકોણ ત્રિકોણ બનાવતા હતા. આ r² + h² બરાબર l². તો r² કેટલા હતા આપણી પાસે? તો કે 3.5² વત્તા h કેટલા છે આપણી પાસે? 12 એનો સ્ક્વેર બરાબર l². 3.5² કરું તો આ થઈ ગયા 12.25 વત્તા આ થઈ ગયા 144 બરાબર l². 144 માં 12 એડ કરી દઈએ તો આ થઈ ગયા 152 બરાબર 156.25 બરાબર l². હાલો 156.25 નું તમારે વર્ગમૂળ કાઢવાનું છે. કેટલું આવશે 156.25 નું વર્ગમૂળ? જોજી 156.25 નું વર્ગમૂળ. તો યાદ રાખવાનું, જ્યારે 0.25 હોય એટલે છેલ્લે તો 5 જ આવવાના છે. છેલ્લે કેટલા આવશે? 5. આ બે કોઈ ક્રમિક સંખ્યાનો ગુણાકાર હોવો જોઈએ. આ બે કોઈ ક્રમિક સંખ્યાનો ગુણાકાર હોવો જોઈએ. તો મને જો અહીંયા 156 મળી જાય તો હું ડાયરેક્ટ લખી શકું કે ત્યાં જે ક્રમિક સંખ્યા હોય એમાંથી નાની સંખ્યાનો ગુણાકાર, નાની સંખ્યા જે અહીંયા આવી જાય અને એની સાથે 5 કરીને એનો સ્ક્વેર આવી જાય. બરાબર. તો 156.25 કેનું સ્ક્વેર રૂટ થાય છે? ગોતોજી ફટાફટ. હાલો 156 ના ભાગ પાડવાના છે, બીજું કંઈ કરવાનું નથી. જો અહીંયા હું શીખવાડી દઉં છું એક વખત. 156 ના ભાગ પાડો તો 2 ભાંગો. તો પહેલાં 2 ભાંગો એટલે 7 2 14, 8 2 16, ફરીથી 2 ભાંગો તો કેટલા આવશે? 39 બરાબર. તો અહીંયા 156.25 એ l² કિંમત મળી આપણને. તો 39 એટલે 13 તેરી 39, તો 3 અહીંયા 13, અહીંયા 13, અહીંયા 1 બરાબર. તો આ થઈ ગયા 12 અને આ થઈ ગયા 13. એનો મતલબ કે 12.5 નો વર્ગ 156.25 થવો જોઈએ. કેટલો? 12.5 નો વર્ગ 156.25 બરાબર. તો અહીંયા આવશે 12.5 બરાબર એલ. એલ આપને મળી ગયા 12.5 સેન્ટીમીટર. રેડી? ચાલો આગળ વધીએ. રમકડાનું કુલ પૃષ્ઠફળ હવે ગોતી લઈએ. આપણી પાસે એલની કિંમત તો આવી ગઈ. તો અહીંયા હું ફરીથી આનો નાનો યુઝ કરું છું કે રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર, આ તો શંકુનું પૃષ્ઠફળ લખ્યું πr_l, શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr_l વત્તા આ આપણી પાસે છે 2πr². 2πr². બેયમાંથી πr કોમન લઈ લો, વધશે શું? અહીંયા l વત્તા અહીંયા 2 વધ્યા એક અને એક r વધ્યા. ચાલો સાદરૂપ આપો. પાઈની કિંમત તમને કીધી છે? નથી કીધી. તો આપણે કઈ વાપરશું? 22/7. તો 22/7 ગુણ્યા આરની કિંમત કેટલી છે? 3.5. તો એને લખાય 35/10. 35/10 કૌંસમાં એલ કેટલા મળ્યા આપણને? 12.5. આ 12.5 વત્તા 2 કૌંસમાં આર કેટલા છે? 3.5. કિંમત મૂકી દીધી બધી. ચાલો સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા હું કરું 11 2 22 અને 35, તો 70 કટ થઈ ગયા. 35 2 70 અને 11 2 22, 11 વધ્યા. આ થઈ ગયા 7. 3.5 ગુણ્યા 2 7 અને 7 અહીંયા ગુણે તો 19.5 થયા. તો અહીંયા 11 ગુણ્યા 19.5 આ જે ગુણાકાર આવે એને તમારે અહીંયા એપ્લાય કરવો પડે. આન્સર શું આવશે? 11 ગુણ્યા 19.5 કરો. જે પણ જવાબ આવે આઈ થિંક કેટલો આવશે હું કહી દઉં છું તમને અહીંયા. તો 19 માં 5 નાખીએ એટલે 24. 19 ને 5 24 નો ચોગડો એટલે 21 2.4 સમથિંગ લાઈક અહીંયા 214.5 સેન્ટીમીટર સ્ક્વેર આઈ થિંક
ગુણાકાર આટલો થશે, બરાબર. 5 અને 19 24 ચોગડો વધી પડી 2, 19 ને 2 21. આઈ થિંક આટલો ગુણાકાર થશે તો રમકડાનું કુલ પૃષ્ઠફળ આવશે 214.5 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર છે. ચાલો આગળ વધીએ છીએ. એના પછી દાખલા નંબર 4 આપ્યો છે, બરાબર. તો ચોથામાં તમને શું કીધું છે? ચોથામાં એવું કીધું છે કે 7 સેન્ટીમીટર બાજુવાળા માપના સમઘનની ઉપર એક અર્ધગોળો મૂકેલો છે, તો અર્ધગોળકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે અને આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો, બરાબર. તો એક તો પહેલાં સમઘન આપ્યો છે 7 સેન્ટીમીટરનો, એની ઉપર મહત્તમ વ્યાસવાળો એક અર્ધગોળો મૂક્યો છે. તો પહેલાં તો આપણે ફિગર ડ્રો કરીએ, એની કેવી આકૃતિ બને, બરાબર છે. અહીંયા જોજો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ આગળ કે જે તમને કીધું છે એવી આપણે આકૃતિ પહેલાં તો અહીંયા બનાવીએ છીએ. તો એક સમઘન છે પહેલાં તો આવો કંઈક સમઘન હશે. માની લઈએ કે સમઘન આવો કંઈક સમઘન હશે. સમઘન ઉપર એક અર્ધગોળો રાખેલો છે. તો આની ઉપર જો અર્ધગોળો રાખું સમઘન ઉપર તો એનો વ્યાસ કેટલો થાય? તો કે એની જેટલી સપાટી છે એટલો મેક્સિમમ સપાટીની બહાર ના જઈ શકે, સપાટીની બહાર ના જઈ શકે. એટલે માની લ્યો કે અહીંથી અહીંયા સુધીનો આપણે અર્ધગોળો રાખ્યો છે. આમાં ફિગરમાં દેખાશે નહીં વ્યવસ્થિત રીતે સમઘનની ઉપર, પણ આવો અર્ધગોળો સમઘન ઉપર આપણે રાખ્યો છે. તો એનો મતલબ એવો થાય કે સમઘન ઉપર જે અર્ધગોળો રાખ્યો છે મહત્તમ, પહેલાં તો પહેલો પ્રશ્નનો ઉત્તર અહીંયા આપણે દઈ દઈએ કે સમઘન પર રાખેલા અર્ધગોળાનો મહત્તમ વ્યાસ કેટલો થશે? સમઘનની લંબાઈ જેટલો થશે, એટલે કે 7 સેન્ટીમીટર થશે, બરાબર. પછી આગળ તમને શું આપ્યું છે એમાં? તો કે તમને એવું કીધું છે કે આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. આ રીતે જે પદાર્થ બન્યો છે એનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. એટલે આ પદાર્થનું પૃષ્ઠફળ ગોતો તમે. પૃષ્ઠફળનો મતલબ શું થાય? પહેલાં તો કે સપાટીનું ક્ષેત્રફળ. સપાટીનું ક્ષેત્રફળ. તો સપાટી કેટલી આવી તમે જુઓ પહેલાં. તો એક સપાટી તો અર્ધગોળાએ કવર કરી લીધી, અર્ધગોળાએ એક સપાટી કવર કરી લીધી. તો એમાં અર્ધગોળો આવી ગયો, ત્યાંથી એ સપાટી નીકળી ગઈ. તો અહીંયા હું કહી શકું કે જો આપેલ પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર સમઘનની સપાટી કેટલી વધી? ટોટલ 6 સપાટી હોય, એક સપાટી લેવાઈ ગઈ તો 5 સપાટીવાળા સમઘનનું ક્ષેત્રફળ આવશે. 5 સપાટીના સમઘનનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળાનું ક્ષેત્રફળ, બરાબર. 2 વસ્તુ આવશે. તો 5નું કરીએ તો 5l² આવે, 6નું કરતા તો 6l² આવે. એટલે જ શરૂઆતમાં સમજાવ્યું હતું કે 5 બાજુ 6 બાજુ 4 બાજુ કઈ રીતે લેશો. તો આગળ વધીએ છીએ અને અર્ધગોળાનું ક્ષેત્રફળ છે 2πr². તો બધાને ખબર જ છે, બરાબર. તો 5l². એલની કિંમત તમારી પાસે અહીંયા આપી છે, એલ બરાબર 7 સેન્ટીમીટર દર વખતે આપ્યું છે, બરાબર. અને આની ત્રિજ્યા પણ મળી ગઈ આપણને. જો ડી બરાબર અર્ધગોળા માટે 7 સેન્ટીમીટર થાય તો ત્રિજ્યા કેટલી થાય? 3.5 કે 3.5 સેન્ટીમીટર, બરાબર. તો અહીંયા 5 કૌંસમાં l², કેમ કે અહીંયા સામાન્ય તો કંઈ નીકળતું નથી. તો l² એટલે કેટલા? કે l² એટલે આપણે ખબર પડી ગઈ કે 7નો સ્ક્વેર અહીંયા 2, 2 ગુણ્યા 22/7, એને કાઉન્સમાં લખો એટલે ભેગું ના થાય, ગુણ્યા 3.5નો સ્ક્વેર એટલે આવું લખાશે 35/10 અને 35/10,
બરાબર. હવે જોજો અહીંયા છેદ ઉડાડું છું, વ્યવસ્થિત રીતે સમજજો. આ તો કેટલા થઈ ગયા? તો કે આ થઈ ગયા 7 નો વર્ગ 49 ગુણ્યા 5, અને લખાય 5 ગુણ્યા 49. ડાયરેક્ટ લખી શકો તમે. કેટલા થાય? 55 25, 250 માંથી 5 કરી નાખો 245 થાય. ડાયરેક્ટ લખવા હોય તો પણ લખી શકો અહીંયા 245. બરાબર. તો ડાયરેક્ટ હું લખી દઉં છું 245. સમજી લેજો અહીંયા શું કર્યું છે. 7 નો વર્ગ 49, 49 ગુણ્યા 5 વત્તા આ 2 અને આ 35, 35 2 70, તો આ 70 કેન્સલ થઈ ગયા. અહીંથી હું 5 લઉં તો અહીંયા 7 વધે, અને અહીંથી હું 2 લઉં તો આ 10 કેન્સલ થઈ ગયા. તો કેટલા વધ્યા? 11 7 ને 77. બેનો સરવાળો કરી દો તો આ 7 ને 5 12 નો બગડો, 7 ને 5 12 નો બગડો, વધી પડી 1, તો 322 સેન્ટીમીટર સ્ક્વેર. આન્સર શું આવ્યો? 322 સેન્ટીમીટર સ્ક્વેર પદાર્થનું કુલ પૃષ્ઠફળ થાય. અને આ એક બીજો આન્સર, મહત્તમ વ્યાસ કેટલો થશે? તો મહત્તમ વ્યાસ થશે 7 સેન્ટીમીટર. બરાબર. ત્રિજ્યા પૂછે તો મહત્તમ ત્રિજ્યા કેટલી થાય? 3.5. અહીંયા આપણે શું પૂછ્યું છે? વ્યાસ પૂછ્યો છે, તો 7 સેન્ટીમીટર થાય. બરાબર. તો રેડી. આવી રીતે આકૃતિ તમારે દર વખતે દોરવી ફરજિયાત. આ બુકમાં તમે તમારી ફેરબુકમાં દોરો, પરીક્ષામાં ના દોરો આકૃતિ તો કોઈ વાંધો નથી. પરીક્ષામાં કોઈ આકૃતિની જરૂર નથી. બરાબર. પરીક્ષામાં આકૃતિ નહીં દોરો તો ચાલશે, પણ અહીંયા તમારે સમજવા માટે આકૃતિ દોરવી જરૂરી એટલે છે કે એના ઉપરથી તમે અનુમાન લગાવી શકો કઈ સપાટી કેન્સલ થઈ છે. અહીંયા હું ડાયરેક્ટ લખી દઉં કે 5l². બરાબર. તો ક્યાંથી આવ્યું તમને ખબર ના પડે, તમારે યાદ રાખવું, ગોખી નાખવું પડે. આપણે એવું ગોખવું નથી. આપણે શું કરવું છે? એટલે વ્યવસ્થિત રીતે સમજવાનું છે 5l² આ ક્યાંથી આવ્યા છે 5l². બરાબર. તો આપણે વ્યવસ્થિત સમજીને આગળ વધવાનું છે. બરાબર છે. આગળ વધીએ એનાથી એક દાખલો 5મો લઈએ છીએ. તો 5મા દાખલામાં શું કીધું છે? એક સમઘન લાકડાના ટુકડામાં એક પૃષ્ઠમાંથી એક અર્ધગોળક કાપવામાં આવે છે. જો અર્ધગોળકનો વ્યાસ l એ સમઘનની બાજુના માપ બરાબર હોય તો બાકીના પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે સમજો અહીંયા શું કહે છે. પહેલાં તો હું એક સમઘન દોરું અને એમાંથી એક અર્ધગોળો કાપી લઉં છું. સમઘન દોરીને એમાંથી એક અર્ધગોળો કાપી લઉં છું. તો પહેલાં એક સમઘન દોરીએ. અહીં જોજો એક સમઘન દોરીએ છીએ આપણે પહેલાં 5મા દાખલા માટે. તો સમઘન તો આપણી પાસે હાજર જ છે. સમઘન તમારે દર વખતે દોરવું પડશે. એટલે ખાસ સમઘનની ફિગર છે ડ્રો કરતાં આવડવી જોઈએ બધા વિદ્યાર્થીઓને. ન આવડે તો 2 ચોકઠા દોરી નાખવાના. સમઘન જ છે. બરાબર. આગળનો ભાગ મેં દોર્યો નથી. હવે હું એવું કરું છું કે સમઘનમાંથી તમને શું કીધું છે કે લાકડાના ટુકડાના સમઘનમાંથી એક પૃષ્ઠમાંથી અર્ધગોળક કાપવામાં આવે છે. ઉપરના પૃષ્ઠમાંથી આવી રીતે અર્ધગોળો મેં કાપી લીધો. બરાબર. દેખાય 3Dમાં આવી રીતે દેખાશે તમને. જ્યારે ઉપરથી જોશો ત્યારે શું દેખાશે? ઉપરથી બખોરું દેખાશે. ઉપરથી એટલો ભાગ કાપી લીધો જેટલો દેખાશે. તો આપણે શું ગોતવાનું છે? તો કે આપણને એવું કીધું છે કે જો અર્ધગોળકનો વ્યાસ l હોય, અહીંયા એવું કીધું છે કે અર્ધગોળકનો વ્યાસ l સેન્ટીમીટર હોય. બરાબર. તો અને સમઘનની બાજુનું માપ પણ બરાબર જ છે એના, ઇઝ ઇક્વલ ટુ સમઘનની બાજુનું માપ. આ બંને કેવા છે? સમાન. કેમ કે હમણાં જ આપણે ભણ્યા હતા આનો વ્યાસ, આ જે વ્યાસ હશે એ કેટલો હશે? તો કે ઉપરથી આ જોશો તો આમ દેખાશે. બરાબર. તો આના બરાબર હોય તો અહીંથી 2 વસ્તુ તમે મેળવી શકો. એક તો અર્ધગોળકનું ત્રિજ્યા. એક અર્ધગોળકની ત્રિજ્યા કેટલી થશે? તો કે ડાયરેક્ટ લખી દઉં છું l/2 એકમ. બરાબર. આપણને એકમ આપ્યો નથી તો આપણે ખાલી એકમ દર્શાવશું ત્યાં. અને સમઘનની બાજુનું માપ તો l કીધું જ છે આપણને. તો આપણે અહીંથી આન્સર છે કેમાં મળશે? lમાં મળશે. માપ નથી આપ્યું તો આન્સર કેમાં મળે? lમાં મળે. તો સૌપ્રથમ ગોતવાનું શું કીધું છે? તો કે બાકી વધેલો ભાગ. બાકી કેટલો વધ્યો? તો કે એક સમઘનનું કુલ પૃષ્ઠફળ હતું એમાંથી મેં એક ગોળો ઉપાડી લીધો. એક ગોળો
ઉપાડી લીધો, બરાબર. તો અહીંયા હું લખું, મારે કેટલું જોઈએ છે એ સમજજો. કેટલું જોઈએ છે? તો સમઘનનું કુલ ક્ષેત્રફળ હતું, એટલે કે 6 બાજુનું હતું, એમાં ઉપરની સપાટી તો હું પહેલાં ખાઈ ગયો. ઉપરની સપાટી તો એટલે હું નહીં, મીન્સ કે આ ગોળો, બરાબર. ઉપરની સપાટી એમ તમે સાહેબ તમે આ ઘનફળી સમઘને મીંડા ખાવા, એવું નથી, બરાબર. તો ઉપરની સપાટી છે એમાંથી આપણે એક ભાગ તો ઉડાડી દીધો, એક પૃષ્ઠ. તો કેટલા પૃષ્ઠ વધ્યા? 5 પૃષ્ઠ વધ્યા. અને આ ગોળાની સપાટી જોશે ને આપણે, કેમ કે આટલો ભાગ આપણે પાછો સપાટીમાં લીધો, આટલો કટ કર્યો, તો આ ભાગ છે આપણે સપાટીમાં લીધો હશે પાછો, તો આ ભાગનું પૃષ્ઠફળ આપણે ઉમેરવું પડે. કેમ ઉમેરવું પડે તમારે સમજવું પડશે. શું કામ? એને કે આ વસ્તુ મેઇન છે આજના લેક્ચરની. આ વસ્તુ જે મેઇન છે, કેમ તમારે આ ભાગ કેમ ઉમેરવો પડે એ મેઇન છે વસ્તુ અત્યારે, બરાબર, સમજવાની. શું કામે ઉમેરવો પડે તો સમજો. એક સમઘન છે, સમઘનમાં તમે જો બોક્સ આકારમાં એક અર્ધગોળો કાપી નાખો તો એની અર્ધગોળાની અંદરની સપાટી છે આ સમઘનની સપાટી આવી જશે. સમઘન તો કેવું હશે? પોલું નહીં હોય. સમઘનની સપાટીમાં આટલું એડ થાય આ ભાગ. તો આ ભાગ એટલે કેટલો? તો કે અર્ધગોળાની વક્ર સપાટી થઈ. અર્ધગોળાની વક્ર સપાટી, બરાબર. તો આપણે સૂત્ર અહીંયા બનાવીએ છીએ કે બાકી રહેલા પદાર્થનું પૃષ્ઠફળ બરાબર 5 બાજુનું સમઘનનું પૃષ્ઠફળ વત્તા શું કામ કર્યા? કેટલા એમ થશે? માઇનસ તો કાપી લીધું આપણે, પણ એ આપણે સપાટી તો એડ કરવી પડે અંદરની. તો વત્તા આપણે શું કરશું? અર્ધગોળાનું ઘન ક્ષેત્રફળ, અર્ધગોળાની વક્ર સપાટીનો કયો કે ખાલી કયો, બરાબર, બે એક જ થાય. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા આ તો કેટલું આવશે આપણી પાસે 5 બાજુનું? તો તમને ખબર છે કે 5l². અને આ કેટલું આવશે? તો કે 2πr². 2πr². આપણી પાસે r કેટલા છે? l/2 છે, અને આ તો l જ છે. તો આ તો એઝ ઇટ ઇઝ રહેશે 5l² વત્તા આ થઈ ગયા 2π, અહીંયા l/2 આખાનો સ્ક્વેર આવશે લંબાઈનો. તો 2 એકવાર કેન્સલ થઈ જાય, એકવાર અહીં 2 વધશે, કેમ કે છેદમાં 4 થઈ જાય ને, l²/4. તો 5l² વત્તા અહીંયા વધે πl²/2. જો લસા લઈ લઈએ અથવા તો બેમાંથી હું l² કોમન લઈ લઉં, l² કોમન લઈ લઉં બેમાંથી, તો l²/5 વત્તા π/2. અહીંયા કોઈને સાદુરૂપ આપવું હોય તો આપી શકો, પાઈમાં ના રાખવું હોય તો સાદુરૂપ આવું થશે l². અહીંયા 5 છે, અહીંયા 22 સપ્તમાંશ એટલે 22/14 છે, બરાબર. 5 વત્તા 22/14. તો 14 લસા લ્યો તો 70 ને 2 20, અહીંયા 70 થશે, બરાબર. લસા લેવો હોય તો લઈ શકો તમે, અથવા તો અહીંયા ઉડાડી નાખું, 11/7 કરી દો. તો આ થઈ ગયા 7 લસા લઈએ, 35 ને 36 ને 10 46. તો 46/7 l². આ શું મળશે? આટલા એકમ સ્ક્વેર તમને પદાર્થનું પૃષ્ઠફળ મળશે. 46/7. અથવા અહીંયા પણ ડાયરેક્ટ રાખી શકો 5l² વત્તા πl²/2, બરાબર છે. તો કોઈ વાંધો નથી. ઓકે, તો આ તો 5મો દાખલો. બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ, બરાબર. નવા લેક્ચરમાં આગળ સ્ટાર્ટ કરશું અહીંથી. એકવાર ફરીથી 9મા ધોરણની બુકમાંથી બધા સૂત્ર જો છે એકવાર રિવાઇઝ કરી જાઓ. 10મા ધોરણની બુકમાં નથી સૂત્ર, બરાબર. 9મા ધોરણની બુક ખોલી એક વખત રિવાઇઝ કરી જાઓ બધા સૂત્ર. અને જેની પાસે નથી બધા સૂત્ર, તો એ બધા સૂત્ર જૂની ટેક્સ્ટબુક 9મા ધોરણની, એટલે કે મીન્સ કે શાળા મિત્રમાંથી 9મા ધોરણની ટેક્સ્ટબુક ગોતી લો. ઘનફળ પૃષ્ઠફળ ચેપ્ટર એમાંથી છેલ્લે બધા સૂત્ર આપણે આપેલા હતા, તો બધા સૂત્ર ત્યાંથી પણ તમે જોઈ શકો છો, બરાબર છે. તો આગળ નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરશું, ફરીથી મળશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.